ખૂબ જ અઘરી પડે. અને ફેક્ટરી વાળાને પણ અત્યારે લાલ કેબલની ડિમાન્ડ ન હોય પણ બનાવીને ભવિષ્યમાં હાલતી હતી ને, આપણે સવારે જોઈતી આ ટાઈમે સારા માલમાં 200 થી 350 400 ના ભાવ હતા. 18 કેમ છો ખેડૂત મિત્રો? આગળ જે હોબાળો થયો છે મોવા માર્કેટ યાર્ડમાં ડુંગળી બજાર ભાવની એની સૂચનાને શું છે એ બધું આપણે આગળ વિડીયોમાં નિહાળવાનું છે. વિડીયો એટલે લેટ થયો છે ડુંગળીના બજાર ભાવનો રેડી. એમાં હોબાળો ભેગું છે, હોબાળા પછી કેવી હરાજી થઈ છે, ડુંગળીના બજાર ભાવ કેવાય ખુલ્યા છે એ પણ આગળ આપણે છેલ્લે બતાવશું. એટલે બધું એક સાથે છે. પણ અત્યારે આપણે ડુંગળી બનાવી છે થ્રિપ્સ કોઈ રીતે કંટ્રોલ થતો નથી રેડી. જે ખેડૂત સામેથી દવા લઈ જાય છે, એક એક્ઝામ્પલ આપું, એક જ ગામના ખેડૂત ખાલી ફોનમાં ફોટો લઈને આવે રેડી. આ દવા તમારી પાસે મેં કીધું હા રેડી. એટલે આ દવા જે તમે નાખીને ભેગી નાખવાની છે, આનું રિઝલ્ટ સારું છે, થ્રીપ માટે સારું કામ કરશે. વાપરવી ન વાપરવી આપણી મનની ઈચ્છા છે. બાકી મારું અહીંથી કામ છે કે તમારો ખર્ચ ઘટે, ખેતીમાં ખર્ચ ઘટાડવો જરૂરી છે. કેમ કે ડુંગળીના ભાવ આજે કાંઈ નવા હોય કાલે નવા હોય રેડી. કારે ઘટે કારે વધી આપણા હાથમાં નથી. પણ ખેતીમાં ખર્ચ કે આને લીધે 16-15 દિવસ સુધી કડવો રહેશે. પછી કોઈની ડુંગળી જ્યારે 2 મહિના ઉપરની થઈ ગઈ હોય, દડા ન વધતા હોય તો દડા માટે આ દવા છે રેડી. દડા વધારવા માટેની આ દવા છે. બાકી ડુંગળીના પાકનું કે તમારે જીરા પાકનું કોઈ પણ નોલેજ જોતું હોય રેડી, આ જીરામાં હાલશે, ડુંગળીમાં એમ જીરામાં હાલે રેડી, સાટવામાં રેડી. તો કોઈ વધારે કહેતા નથી. મળશું આપણે આગળની કઈ રીતની વાતચીત છે સેક્રેટરી દ્વારા જે હોવાના છે અને પછી કઈ રીતની હરાજી થઈ છે, કેવા ભાવ ખુલ્યા છે હરાજી પછીના, એ બધું આપણે આગળ વિડીયોમાં નિહાળશું. મળશું આપણે આગળના બંને વિડીયો સાથે. વાસ્તવિકતા ભાઈ હકીકત છે. હવે તમને વેપારી સાંભળો બોલે તો હવે સાંભળજો. વાસ્તવિકતા નક્કી છે કે ભાઈ ખરેખર નબળા માલમાં 60 થી 100 માં વેચાય છે અને સારો જે માલ આવે એ 150 થી 250 300 રૂપિયા થાય છે. 200 300 સાંભળો વેચમાં નહીં આવે પછી બોલજો તમને એટલે સાંભળો તમને. હો દાદા, ખોટી વાત હોય ને પછી અત્યારે ઉભા રહેજો, પછી કેજો જે હોય. એટલે આ ગઈકાલે જે હરાજી હાલતી હતી ને, આપણે સવારે જોઈતી આ ટાઈમે સારા માલમાં 200 થી 350 400 ના ભાવ હતા. 1:30-2 વાગ્યા ને ઉપર ડિમાન્ડ વહી ગઈ કે જે કઈ થયું હોય બધામાં 80-100 રૂપિયા કાલ નીકળી. વેપારીનો માલ જે આવીને 100 રૂપિયા દાદા આપણે પછી બોલજો ને. એટલે જે ગાડી પહોંચવાની વાત તો ત્યાં બંધાની નહોતી, ત્યાં 80-100 રૂપિયાનું નુકસાન ગયું હતું. ઉપર વધારે આવક થઈ હોય કે ત્યાં નીચા ભાવ હોય, આ સ્થિતિ કાલ ને કાલ એ લોકોને નુકસાન છે. ખેડૂતોને આ વખતે આંકડામાં આંકી ન શકાય એટલું મોટું નુકસાન છે. 60-80-100 રૂપિયા વેચાતી હતી ડુંગળી, 6-7 હજાર થેલાની આવક હતી. વેચમાં થોડીક એક બોર્ડર ખુલી, થોડી ડિમાન્ડ નીકળી, કારણ કે ત્યારે આવકનો જે રેશિયો હતો ને એ ઓછો હતો, એના હિસાબે થોડીક લેવાલી નીકળી હતી. જેવી ભાવ થોડા ખારા થયા એટલે બધી જગ્યાએ આવક પુષ્કળ પ્રમાણમાં થઈ ગઈ. અહીંયા દરરોજની આજે 60-65 હજાર થેલા આવક છે ખાલી લાલ કાંદાની, અને 40-45 હજારનો વેપાર થાય. આપણે એમ ગોંડલ, આપણે સૌરાષ્ટ્રમાં ભાવનગર અને MP મહારાષ્ટ્ર રાજસ્થાન ને બધા આવક ખૂબ જ મોટા પ્રમાણમાં થવા માંડી. સૌથી મહત્વની તમને બધાને ખબર છે કે આ વખતે આપણે વરસાદ જે પડ્યો ને એમને હિસાબે ખૂબ જ મોટા પ્રમાણમાં આપણા વિસ્તારમાં નુકસાન થયું. અને આ ઘાવરી જે ડુંગળી છે એમાં ક્વોલિટી હાવ વહી ગઈ. અત્યારે આપણે જોયા લગભગ મેં 10-15 ઢગલા અત્યારે જોયા, એક પણ ઢગલામાં સારો માલ છે નહીં, ફેક્ટરી ક્વોલિટી છે. આજે ફેક્ટરી ચાલુ ન હોય ને તો આ ડુંગળી વેચવી પણ અત્યારે ખૂબ જ અઘરી પડે. અને ફેક્ટરી વાળાને પણ અત્યારે લાલ કેબલની ડિમાન્ડ ન હોય પણ બનાવીને ભવિષ્યમાં વેચે એમ કરીને 2-5-10 કારખાના એ ચાલુ છે. એટલે આપણે અહીંયા વેચાણ થઈ જાય છે, આપણા માટે બહુ મહત્વની વાત. બીજા યાર્ડોમાં વેચાણ પણ નથી થતું. તકલીફ એ છે કે ક્વોલિટી નથી, અને ક્વોલિટી છે ને તો આજના દિવસે વેપારીઓ, કાલે અમે મિટિંગ બોલાવી હતી, એક ખેડૂતના પ્રશ્ન હતો એ બાબતે મિટિંગ બોલાવી હતી. ક્વોલિટી હોય તો અમારે ભાવ આપવા જ છે વેપારી કે, પણ સારી એવી ક્વોલિટી છે નહીં. અહીંથી જે ડુંગળી મોકલે ને વેપારી તો ત્યાં 4-5 દિવસે પહોંચે ને માલ એકદમ બંજર થઈ જાય, ડબલ. ટૂંકમાં એમાં કાંઈ વધતું નથી. તમને બધાને ખબર છે કે અત્યારે ક્વોલિટી નથી, મોટી તકલીફ છે. એટલે સારી જે ક્વોલિટી છે એના સારા ભાવ થવાની શક્યતાઓ છે. ભાઈ આ બધા ખેડૂતોની લાગણી એ છે, હવે ટૂંકમાં પૂરું કરવું. હવે વેપારીઓ બધા કે ભાઈ નબળો માલ જે છે એ આ 50-60 રૂપિયા મૂકો છો, એની બદલે કંઈક 80-100 રૂપિયા કંઈક કરો. 80-100 રૂપિયા કંઈક મૂકો ને તો કંઈક ખેડૂતને મળે થોડું. એટલે નબળા માલમાં વધારે છે, 80% માલ નબળો છે અને સારો માલ છે એના ભાવ થઈ જાય છે તો એમાં 150-200 રૂપિયાથી મુકાય એવો આપણે પ્રયત્ન કરવાનો છે બધા. એટલે ખેડૂતને નુકસાન ન જાય. હા ને, વેચવી પણ બહુ જરૂરી છે. તમે સમજી લેજો કે અમુક ખેડૂતો 2-3 દિવસથી અહીંયા પડ્યા છે, એનો માલ તો હાવ ટૂંકમાં ઉગી ગયો.
એનો વારો આજે માન આવશે. અને અત્યારે આપણે આવક પણ બંધ કરી છે. રવિવાર આપણે આવક લેવાની છે. જો આપણે 1-2 દિવસમાં સારો ભાવ હશે તો ઠીક છે. ગઈકાલે આપણે મેસેજ મૂક્યો હતો કે ભાઈ તમે નબળો માલ ન લાવો, બદલો ન લાવો, તો કે સારો માલ જે છે એની જે ડિમાન્ડ છે એ આપણે સારા ભાવ મળી રહ્યા અને ખેડૂતને અહીંયા લાવવાનો થોડો ખર્ચો ન થાય. વાસ્તવિકતા એ છે માર્કેટ નથી, મોટી તકલીફ છે. બાકી નબળા માલના પણ સારા ભાવ થાય. એટલે આપણે અત્યારે વિનંતી ખેડૂતો એ કરવાની છે કે નબળી ક્વોલિટી છે કાંતિભાઈ, 80-90 થી ચાલુ કરો. ચાલુ કરવાની એટલે એ આપણે જે થાય સારો માલના 200 થી 300 અને જો સારો માલ છે એ ભાઈ ઓક્શન આપણે 150, 200 રૂપિયાથી ડિમાન્ડ મુકાય એવા પ્રયત્ન હાલો. હવે તમારે કઈ કેવું? ભાઈ ઉભા રહ્યો. હવે ભાઈ આપણે ખેડૂત પ્રતિનિધિ તરીકે નનુભાઈ સમઢિયાળા છે એની જે લાગણી છે આપણે વેપારીઓ સાંભળી પછી આપણે હરાજીનું કામકાજ શરૂ કરીએ. નનુભાઈ જે કહેતા હોય ભગવાન એમ આપશે. આ 80 રૂપિયા ડુંગળી ગણાય પેલા ઈ જોઈ લો તમે. ભાઈ એને બોલવા દો ને ભાઈ. તમે અહીંયા આવી જાઓ. 150 ઉપરથી ચાલુ કરો, 200 થી માણ પૂગે તો ખેડૂત તો હાવ તમે 100 રૂપિયામાં ડીપી લો એટલે 100 રૂપિયામાં ડીપી લો ડુંગળી તમે આ વિચાર કરો. ખાલી 200 રૂપિયામાં કટાણ અહીંયા લાવવાની મજૂરી થાય. 80 કિલોમીટર ભાડો સવો ને ખર્ચો કેટલો થાય ડુંગળીમાં? 200 રૂપિયા થાય. કેટલા કટાણ મારે 80 કિલોમીટર લેવો અહીંયા 5000 રૂપિયા ભાડું ને 80 બાસ્કા આપ્યા 200 ઉપરથી ભાવ લે પડે. 200 ઉપરથી ભાવ લે પડે. એકદમ બહુ વેપારીને કહું આપણે શાલીથી ચાલુ કરો ને એ વ્યાજબી છે જ છે. 200 થી ને કાયદેસર ચાલુ થઈ જાય. 200 હેઠળ કોઈ નહીં દેવાનું. ભલે પણ એને કંઈક બોલવું જોઈએ ને એમાં શું વાંધો આપણે વાત કરીએ. માલ લાવવો જોઈએ ના પડે. આ 2 દી અહીંયા તમારે આવવું પડે એ સારું નથી લાગતું. ખેડૂત અહીંયા જતાય છે. આનો જે પરિવારો કરો આ જે ભૈયા રાવ આમ માલ જરૂરી શું છે તો પછી બોલાવે આપણે એમને ભાઈને બોલાવે વેપારી અમને એને હોઈ જવું છે અને આપણે વાત કરી છે તેનો હરફ કરો કઈ આપણને કૂતરામાં ગણી નાખ્યા કે ભાઈ ભયા છે ને આપણે વયા જ આવી. બાકી કાંઈ છે નહીં. 200 રૂપિયા મીકો હારા મને બોલે એને શું વાંધો ખરાબ ના હોય 200 ના ઓલા હારા ના 200 ની ઉપર જ તે 200 કે માલ નહીં. ઈ તો ઘણો કટાના ખાલી હાલો આપણે પાણી મેં પીવું પડે. હવે અહીંયા આવી 100 રૂપિયા ટીપી નાખે હારા માલ દોઢો એ નીતિ ન ગણાય. ચાલુ કરાવું તમે કહેતા હોય તો તમે કાલે સવારે સાંભળો કાલે સવારે તમે એમ નહીં કહેતા ઈન મારીને આવી જાય સમજાવી દે. આપણે કોઈને સમજાવવાનું નથી. કોઈને એવું ખેડૂતો કે ને એ જ આપણે કરવાનું છે. તમને હજી કહી દઉં અને ખેડૂતની સંસ્થા જ છે. જો મારું હાલતું હોય તો 500 રૂપિયા આપત. હું એને વિનંતી કરી શકું કે યોગ્ય ભાવ મૂકો. તમને હરાજીમાં આપણે અડધી કલાક રહીએ. બાકી તમે એમ પછી કાલે સવારે સમજાવી દે આ જવાબદારી તમારી છે. તમારે જો સમજાવવાનું છે. તમને કહીએ છીએ આના 1000 રૂપિયા તો તમે જે વાત કરો ને એ નો હાલે, હું કરું એ નો હાલે. સમાધાન થાય એવું કરો. થાય એવો પ્રયત્ન કરીએ. હારા મનના 300 મૂકવાનું બંધ કરો. 2 મિનિટ અઠાવી જાવ તો એ ભાઈ તમારે ભગવાન તો સાંડલો ભગવાન તમે કપાળ કર્યો ભગવાન ભાવ આવે એમ કરો ને તો હરાજી કરો. બાકી એક ખેડૂત એવા તૈયાર નથી. એક કોઈ નથી ઉગી જાય કોઈ નુકસાની છે. હવે તો બધી પકડવાની છે ઉડાડો તો આવશે હવે એમ કહી દો અમારા
અટકાવવાનું જ નહીં પછી વેપારી કહીએ કે તમારે આટલું બોલો વાત કરી સાંભળો છો ને ભાઈ નબળાના હોત એવી નહીં મગે રેડી ને ભાઈ ચાલ હાલો તમે બોલી લો કેમ આપણી વાત છે બધી વાત છે બધાયનો એ તો એમ તો હા નક્કી કર્યું અમે કોઈને બધા નથી દોડવું હા કોઈ તો એક ખાવાની હતી ખર્ચો થવાનો કોઈ બોલો ઉભા થઈ તો તમે ખેડો વતી છે ને ફેક્ટરી વાળાને કોડિંગ વાળાને વિનંતી કરો આયા મમ્મીને બેટા 200 રૂપિયાથી ચાલુ કરો હરખું ખેડૂત રાજી થાય એવો ભાવ કરો પછી 70 રૂપિયા ભાવ નબળાના 150 રાખવજો ને કે હોય જાહે બધું નબળામાં ગીરે જાહે લાગત આશી વાત છે બાકી બરાબર છે ભાઈ વાત તમે કો ને નબળાના હોય લાગત ખાલી રહે નબળું લાગત હોય 150 રાખવો 150 રાખવો એટલે કોઈ લાગત નબળું આવેલું રહે ઠેક નબળું ગણ છે કહેવાનું હોય કે મેન તકલીફ બધાને છે એ તો છે જ બરોબર એ કોઈ નથી કહેવાની ઉપર વાળા થપ્પડ મારે તો આઈને મારે બે બાજુથી મારે ને તો ખેડો હાવ મરી જાય પહેલી વાત તો એ છે અને આઈના વિડીયો જોઈ તમે હારા બે ડેકલાના જે હારા ભાવના તમે વિડીયો મૂકો એટલે બધા વિડીયો જોઈને તરત બધા કહે કે હવે આપણે મજૂરો કરો કાસું કોઈ કાઢવા માંડે આ પહેલી નુકસાન એ થાય અમારે તમારા ભાવ જોઈ આ વિડીયાના અને ડાયરેક્ટ શું કરે ગમે એવું કાસું કાપી નહીં પણ આપણે અહીંયા પુગાડતા હોય શું કરવાને કે ભાઈ કાલે આનું નક્કી બજારનું નહીં એવી રીતે બધા ખેડૂ હાલે અને એના પરિણામે આપણે આનું ભોગવીએ તો બરોબર છે કે ભાઈ આ બધું જોઈને આપણે આવીએ એટલે જ આપણે અહીંયા મુંડાઈએ એને ગાડી પૂરી કરવી માટે વિડીયો મૂકીએ અને એ બધા અહીંયા આપણે ઠપ્પો કરીએ અને અહીંયા ઓલું થાય બરોબર બાકી હકીકતમાં તમને અઠવાડિયા કે 15 દી પછી તમને બજાર આ માર્કેટની અંદર ડુંગળી જોવા નહીં મળે આજે આ ગાવરિયા સિઝન એ વાસ્તવિકતા છે મેન તકલીફ એ છે કે ખેડૂત મરે નહીં અને બધાય નો આપણે કઈ વેપારી નહીં નથી મારવા બધાય નો હિત કરો અને તમે જો તમે 100 રૂપિયાથી મૂકો 80 ભાઈ છે મેન તો ઈ છે હાલવું દેવું વધારવાનું ભાવ કરે ₹4 हाथ 8 9 10 11 रुपया 100 11 रुपया 100 11 रुपया दवाई के 100 11 रुपया 11 रुपया 100 11 रुपया 100 रुपया 12 रुपया 15 17 18 रुपया 118 रुपया दवाई के 118 रुपया 18 रुपया 118 रुपया बोल के 118 रुपया बोल के 118 रुपया 18 रुपया 118 रुपया 118 ઓગણે 2 21 22 23 રૂપિયા 123 મનોજભાઈ હવે 23 100 રૂપિયા 125 હવે 7 8 29 31 32 33 42 43 47 રૂપિયા
100 રૂપિયા સબાઈ તો 100 ને 1 રૂપિયા 1 રૂપિયા 1 રૂપિયા બોલબાઈ 121 1 રૂપિયા 22 23 24 કેટલા હાચા ડિમાન્ડ આપતા હતા વાલો એમ શું ભાઈ 81 રૂપિયા 82 રૂપિયા 85 રૂપિયા 85 ને 87 રૂપિયા બોલબાઈ 81 88 90 1 2 3 4 5 6 1000 રૂપિયા ને 3 વાર સ્ટાર